એક નાનું ગામ હતું. ત્યાં મંજુલાબેન અને તેમનો દીકરો આકાશ રહેતા હતા. આકાશ હજુ 5મા ધોરણમાં ભણતો હતો. એક દિવસ આકાશ શાળાએથી ઘરે આવ્યો અને તેની પાસે એક સુંદર કલર બોક્સ હતું. મંજુલાબેને પૂછ્યું, બેટા, આ કલર બોક્સ ક્યાંથી આવ્યું? મેં તો તને અપાવ્યું નથી. આકાશે ગભરાતા કહ્યું, મમ્મી, મારા ક્લાસમાં એક છોકરો ભૂલી ગયો હતો, તો મેં ચૂપચાપ મારી બેગમાં મૂકી દીધું. મંજુલાબેને આકાશને વઢવાને બદલે હસીને કહ્યું, અરે વાહ, તે તો બહુ સારું કર્યું. હવે તારે નવા કલર લેવા નહીં પડે. બસ ધ્યાન રાખજે કે કોઈને ખબર ના પડે. આ મંજુલાબેનની ખોટી શિખામણ હતી. ધીમે ધીમે આકાશની આ આદત વધી ગઈ. તે ક્યારેક મિત્રની પેન ચોરી લાવતો તો ક્યારેક કોઈના પૈસા. મમ્મી હંમેશા તેને સાથ આપતી. સમય જતાં આકાશ મોટો થયો અને તેની આ નાની આદત હવે મોટા ગુનામાં બદલાઈ ગઈ. એક દિવસ આકાશ એક મોટી ચોરી કરતા પકડાઈ ગયો અને તેને જેલ થઈ. જ્યારે મંજુલાબેન તેને જેલમાં મળવા ગયા અને રડવા લાગ્યા, ત્યારે આકાશે ગુસ્સામાં કહ્યું, મમ્મી, આજે મારા આંસુ લૂછવાનો કોઈ ફાયદો નથી. જો તે દિવસે તે મને પેલું કલર બોક્સ પાછું આપવાની શિખામણ આપી હોત તો આજે હું જેલના સળિયા પાછળ ના હોત. તારી એ એક ખોટી શિખામણે મારી આખી જિંદગી બરબાદ કરી નાખી. મંજુલાબેન પાસે પછતાવા સિવાય હવે કાંઈ બાકી રહ્યું નહોતું. આ વાત પરથી આપણને બોધ મળે છે કે બાળકો જ્યારે નાની ભૂલ કરે ત્યારે જ તેને રોકવા જોઈએ. ખોટી શિખામણ બાળકના ભવિષ્ય માટે ઝેર સમાન છે.